નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજની આપણી બાયસેગની ફિઝિક્સ અંગેની વ્યાખ્યાનમાળામાં આપ સૌનું સ્વાગત છે. હું ડૉક્ટર બાલકૃષ્ણ શાહ ફ્રોમ ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ, ફેકલ્ટી ઓફ સાયન્સ, અને આજે આપણી જોડે છે મારા સહાધ્યાયી આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર નરેન્દ્ર ચાવડા, જે આપણને પોલરાઇઝેશન વિશે વિસ્તૃત માહિતી આપશે. આપણે સૌ પોલરાઇઝેશનના સંદર્ભમાં અગાઉના વ્યાખ્યાનમાં ડબલ રિફ્રેક્શન વિશે માહિતી મેળવી ચૂક્યા છે. આજે આપણે પોલરાઇઝેશન કેટલા પ્રકારના હોય છે અને એને આપણે સિમ્યુલેશન દ્વારા કેવી રીતે સમજી શકીએ એ વિશે વિસ્તૃત માહિતી આપણને ચાવડા સાહેબ આપશે. હું ચાવડા સાહેબને વિનંતી કરું છું કે ચાવડા સાહેબ, આપ આ વિશે શું કહેવા માંગો છો? આજનો જે આપણો ટોપિક છે એ પોલરાઇઝેશન ઓફ લાઇટ. એમાં આપણે કેટલા મુદ્દા કવર કરીએ એ આપણે પહેલા જોઈ લઈએ. તો આપણું જે આજનો જે વ્યાખ્યાન છે એમાં આપણે આટલા 4 ટોપિક્સ કવર કરીશું. ઇન્ટ્રોડક્શન, પછી ડિફરન્ટ સ્ટેટ્સ ઓફ પોલરાઇઝેશન ઓફ લાઇટ, એટલે એમાં લાઇટના જે પોલરાઇઝેશન છે એ કેટલા પ્રકારના છે એ આપણે જોઈશું. ત્યાર પછી ક્વાર્ટર વેવ પ્લેટ અને હાફ વેવ પ્લેટની શું ઇફેક્ટ થાય છે અને એ શું છે એ આપણે સમજીશું. અને અંતમાં બેબીનેટ કમ્પેન્સેટર આપણે સમજીશું. ચાવડા સાહેબ, આ પોલરાઇઝેશન એટલે કે તલધ્રુવીભૂત પ્રકાશ, એ તલધ્રુવીભૂત પ્રકાશ એ ખરેખર છે શું? અને આપણે જે પ્રકાશ સામાન્ય રીતે જોઈએ છે કે જે મેળવીએ છીએ સોર્સમાંથી, ઉદ્ગમમાંથી, એ પ્રકાશ તલધ્રુવીભૂત હોતો નથી. તો આ અધ્રુવીભૂત અને ધ્રુવીભૂત પ્રકાશ વિશે કંઈક સમજાવો ને. સૌથી પહેલા આપણે એ વસ્તુ આપણે ઇન્ટ્રોડક્શનમાં અહીંયા સમજીએ કે આપણે જ્યારે લાઇટ લઈએ તો લાઇટ એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે. અને આપણે વેવ બે પ્રકારના આપણે એને બે પ્રકારમાં વિભાજિત કરી શકીએ. એક ટ્રાન્સવર્સ વેવ અને એક લોંગિટ્યુડનલ વેવ. એટલે ટ્રાન્સવર્સ વેવમાં એમ હોય છે કે જેમ કે આપણે અહીંયા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવની વાત કરીએ તો એમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ વેક્ટર અને મેગ્નેટિક ફિલ્ડ વેક્ટર, અહીંયા આપ જોઈ શકો છો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ વેક્ટર અને મેગ્નેટિક ફિલ્ડ વેક્ટર એ એકબીજાના પરપેન્ડિક્યુલર છે. અને લાઇટ જે છે એ બંનેના પરપેન્ડિક્યુલર ડિરેક્શનમાં એ પ્રોપોગેટ થઈ રહી છે. એટલે લાઇટ જે દિશામાં ટ્રાવેલ કરે છે એનાથી પરપેન્ડિક્યુલર ડિરેક્શનના અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ વેક્ટર અને મેગ્નેટિક ફિલ્ડ વેક્ટર એ ઓસિલેટ થાય છે. તો આ લાઇટ છે અને એને આપણે ટ્રાન્સવર્સ વેવ કહીએ છીએ. ત્યાર પછી આપણે મેથેમેટિકલ ફોર્મમાં ધારો કે એટલે લાઇટને આપણે લખવું હોય તો આ પ્રમાણે લખી શકાય. અહીંયા લાઇટ વેવ એ ઝેડ ડિરેક્શનમાં પ્રોપોગેટ થઈ રહી છે અને આ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એ આપણે એક્સ કમ્પોનન્ટ આ રીતે તમે દર્શાવી શકો, જે એની વેલોસિટી v થી એ પ્રોપોગેટ થાય છે. w એ ઇલેક્ટ્રિક ફિલ્ડ વેક્ટર એ ઓસિલેટ થશે તો એ એની ફ્રીક્વન્સી છે, એ કેટલા પર સેકન્ડ એ કેટલી વખત એ ઓસિલેટ થશે એ છે. અને એ રીતે આ વાય કમ્પોનન્ટ છે. ચાવડા સાહેબ, આ તમે જે EX અને EY લખ્યા છે એ બંને શું ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ બતાવે છે કે બંને ઇલેક્ટ્રિક ફિલ્ડ બતાવે છે? ના, આપણે જ્યારે પોલરાઇઝેશનની વાત કરીએ છીએ ત્યારે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ વેક્ટર જ આપણે કોન્સન્ટ્રેટ કરીએ છીએ. એવું કેમ? પણ એનું કંઈ કારણ હશે ને? કારણ કે જે લાઇટની જે ઇન્ટેન્સિટી જે છે એ ઇલેક્ટ્રિક ફિલ્ડ વેક્ટરના જે આપણે અહીંયા જે મેગ્નિટ્યુડ છે એના સ્ક્વેરના પ્રપોઝનાલિટીમાં આપણે લેતા હોય છે. એટલે કે પોલરાઇઝેશનમાં મેગ્નેટિક ફિલ્ડનું હાલ પૂરતું કોઈ મહત્વ નથી. ના, આપણે જે પોલરાઇઝેશન સ્ટડી કરીએ છીએ એમાં પોલરાઇઝેશન આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડના સાપેક્ષમાં જ આપણે ભણીએ છીએ. તો હવે આપણે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ વેક્ટર કેવી રીતે બદલાય છે અને એની કેવી અસર થાય છે, એ કયા પ્રકારો આપણને પોલરાઇઝેશનમાં આપે છે એ વિશે જરા માહિતી આપો. હા, એના માટે આપણે આગળ અહીંયા પ્રેઝન્ટેશનમાં આપણે જોઈએ કે આ ડિફરન્ટ સ્ટેટ્સ ઓફ પોલરાઇઝેશન ઓફ લાઇટ. તો એમાં આપણે એને 3 કેટેગરીઝમાં આપણે એને કરી શકીએ. એક લિનિયરલી પોલરાઇઝ્ડ લાઇટ કે જેમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ વેક્ટર એ એક સમતલના અંદર જ એ પોતાના દોલનો સીમિત હોય છે. પછી ત્યાર પછી જે આવે છે સર્ક્યુલરલી પોલરાઇઝ્ડ લાઇટ. તો એમાં જે લિનિયરલી પોલરાઇઝ્ડ લાઇટ છે એના અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ વેક્ટરનો જે મેગ્નિટ્યુડ છે એ
સમયના સાથે વધતો હોય છે, ઘટતો હોય છે, અને એ વેક્ટર છે તો એની દિશા પણ બદલાતી હોય છે. જ્યારે સર્ક્યુલરલી પોલરાઇઝ્ડ લાઇટની આપણે જ્યારે વાત કરીએ ત્યારે એનો મેગ્નિટ્યુડ સેમ હોય છે, પણ એ જે દિશામાં વેવ પ્રોપોગેટ થાય છે એ જ દિશામાં એ મીન્સ મેગ્નિટ્યુડ સેમ હોય છે, પણ એ રોટેટ થતો હોય છે. જ્યારે ધારો કે આપણે એવું લઈએ કે કોઈક વેવ આપણા સામે આવતું હોય તો એનો ઇલેક્ટ્રિક ફિલ્ડ વેક્ટરની જે ઉપરની ટોપ છે એ જેમ જેમ વેવ આવતું જશે એમ એક સર્કલ એ આખું કમ્પ્લીટ કરતું જશે. તો એ જ પ્રમાણે એને આપણે સર્ક્યુલરલી પોલરાઇઝ્ડ લાઇટ આપણે કહીએ. એટલે કે ચાવડા સાહેબ, આ તમે જે વાત કરી લિનિયરલી પોલરાઇઝ લાઇટ અને ઇલિપ્ટિકલી પોલરાઇઝ લાઇટ, તો એમાં શું દરેક વખતે એ ધ્રુવીભૂત નથી હોતું એવું કહી શકાય? કારણ કે લિનિયરલી પોલરાઇઝ લાઇટમાં તો એનું સમતલ એક જ રહે છે, જ્યારે સર્ક્યુલર પોલરાઇઝ લાઇટની અંદર તમે જે કીધું કે એ પ્રમાણે એનું સમતલ બદલાતું જાય, પણ એનું જે વેક્ટર છે એનું મેગ્નિટ્યુડ સદિશનો માનાંક એટલો જ રહે છે. તો આ બે વચ્ચે શું તફાવત છે? સર્ક્યુલરલી પોલરાઇઝ લાઇટ એ આગળ આપણે સિમ્યુલેશનમાં બતાવ્યું છે, તો આપણે એ સિમ્યુલેશન પણ જોઈશું. તો સર્ક્યુલરલી પોલરાઇઝ લાઇટમાં એનો મેગ્નિટ્યુડ સેમ હોય છે, પણ જેમ જેમ વેવ પ્રોપોગેટ થશે એમ એનું જે તલ છે, જે એનું પ્લેન છે એ ચેન્જ થતું હોય છે સમયના સાપેક્ષ, અને એ પર્ટિક્યુલર એ ટાઈમે એનું જે ડિરેક્શન છે એ એક જ હોય છે. ત્યાર પછી આપણે જે ત્રીજું જે છે દેટ ઇઝ ઇલિપ્ટિકલી પોલરાઇઝ્ડ લાઇટ. તો સર્ક્યુલરલી પોલરાઇઝ્ડ અને ઇલિપ્ટિકલી પોલરાઇઝ્ડ લાઇટમાં ફરક એટલો જ છે કે સર્ક્યુલરલી પોલરાઇઝ્ડ લાઇટમાં મેગ્નિટ્યુડ સેમ હોય છે, પણ ઇલિપ્ટિકલી પોલરાઇઝ્ડ લાઇટમાં મેગ્નિટ્યુડ પણ ચેન્જ થતું હોય છે. એટલે મિનિમમ ઇલેક્ટ્રિક ફિલ્ડ વેક્ટર હોય છે અને મેક્સિમમ હોય છે, અને એ પણ જેમ જેમ વેવ પ્રોપોગેટ થાય એમ એને એ પોતાનું જે પ્લેન હોય છે એ પ્લેન બદલતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, બીજી એક સ્પષ્ટતા આપણે કરી દઈએ કે આ જે લિનિયરલી પોલરાઇઝ લાઇટ, ઇલિપ્ટિકલી પોલરાઇઝ લાઇટ કે સર્ક્યુલરલી પોલરાઇઝ લાઇટ વિશે આપણે વાત કરી રહ્યા છે, એ એકથી વધુ પોલરાઇઝ લાઇટના સંપાત થવાને કારણે ઉદ્ભવતી ઘટના છે. એટલે કે આપણે બે અલગ અલગ પ્રકારની પોલરાઇઝ લાઇટને એકબીજાની લંબ દિશામાં લઈએ અને પછી જો એનો પરિણામી સદિશ શોધીએ તો એની જે અસર જોવા મળે એ અસરના સંધાનમાં સર્ક્યુલરલી પોલરાઇઝ લાઇટ પોતે પોતાનું એક સર્કલ ટ્રેસ કરે છે, જ્યારે ઇલિપ્ટિકલી પોલરાઇઝ એ એક ઇલિપ્સ ટ્રેસ કરે છે. તો આપણે હવે મેથેમેટિકલ ફોર્મની અંદર આ વસ્તુને સમજવા માટે પ્રયત્ન કરીએ. હા, તો આપણે સૌથી પહેલા લિનિયરલી પોલરાઇઝ્ડ લાઇટ આપણે લઈએ. તો લિનિયરલી પોલરાઇઝ્ડ લાઇટમાં એક્સ કમ્પોનન્ટ જે છે એ તમે આ રીતે દર્શાવી શકો. જે આ E0x જે છે એ એનો મેક્સિમમ એમ્પ્લિટ્યુડ છે, અને cos એ z ડિરેક્શનના અંદર એ પ્રોપોગેટ થાય છે, કે એ વેવ વેક્ટર છે, અને ઓમેગા એ ઇલેક્ટ્રિક ફિલ્ડ વેક્ટર કેટલી મીન્સ એની ફ્રીક્વન્સી છે કે પર સેકન્ડ જે ઓસિલેટ થઈ રહ્યું છે એ ફ્રીક્વન્સી છે. એ જ પ્રમાણે આ જે છે એ વાય ડિરેક્શનના અંદર છે. હવે ધારો કે આપણે આ બે ઇક્વેશન્સ છે એમાં આપણે મીન્સ એક્સ વેવનો ધારો કે એમ્પ્લિટ્યુડ આપણે 0 લઈએ, અને તમે આપણે અહીંયા જોઈ શકો અહીંયા ફાઈ જે છે એ ઇનિશિયલ એંગલ છે, એ જે એક્સ ડિરેક્શનમાં વેવ છે અને વાય ડિરેક્શનમાં જે વેવ છે એ બે વચ્ચેનો ફેઝ ડિફરન્સ છે. એ આપણે આગળ જોઈશું કે એ જે ફેઝ ડિફરન્સ છે એની શું અસર થશે વેવના ઉપર. એટલે જ્યારે આપણે આ બે ઇક્વેશનના અંદર જ્યારે પહેલું ઇક્વેશન સપોઝ 0 હોય, પહેલું ઇક્વેશન હોય જ નહીં, તો એ આપણે જોઈ શકીએ કે એને આપણે એમાં જે ઇલેક્ટ્રિક ફિલ્ડ વેક્ટર્સ જે છે એ ખાલી વાય ડિરેક્શનના અંદર જ છે, એ વર્ટિકલ પ્લેનના અંદર બધા દોલનો એના સીમિત છે. તો એને આપણે લિનિયરલી પોલરાઇઝ્ડ લાઇટ આપણે કહીશું, એ વર્ટિકલ પ્લેનના અંદર. આ લિનિયરલી પોલરાઇઝ લાઇટ સમજવા માટે આપણે સિમ્યુલેશનનો ઉપયોગ કરીએ તો વિદ્યાર્થીઓને વધારે સ્પષ્ટતા થશે એવું મારું માનવું છે. તો એમની તમારી પાસે એ વિષયમાં કંઈ છે ખરું માહિતી? એ નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈશું કે અહીંયા આગળ પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ એટલે કે લિનિયરલી પોલરાઇઝ્ડ લાઇટ એ તમને અહીંયા સિમ્યુલેશન દ્વારા અહીંયા આપને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. જે આપ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન છે એમાં આપ જોઈ શકો કે એમાં
હા, સ્લાઇડમાં આપ જોશો એમાં બતાવ્યા પ્રમાણે કે એક પહેલા એમાં વર્ટિકલ કમ્પોનન્ટ છે અને બીજામાં હોરિઝોન્ટલ કમ્પોનન્ટ છે. આપ જોઈ શકો છો કે અહીંયા આગળ જે આપ જોશો કે જે ઉપરની જે ફિગર છે એના અંદર આ જે ગ્રીન જે વેવ છે એ ઓસિલેટ થઈ રહ્યું છે અને આપણે એક્સ કમ્પોનન્ટ એમાં નથી લીધો, એમાં આપણે એક્સ કમ્પોનન્ટ આપણે 0 લીધો છે. એટલે આ જે છે એ પ્લેન પોલરાઇઝ્ડ વેવ એ વાય ડિરેક્શનના અંદર છે, વર્ટિકલ પ્લેનમાં છે. અને આપ જોઈ શકો છો કે સમયના સાથે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ વેક્ટર છે એ એની મેગ્નિટ્યુડ પણ ચેન્જ થાય છે અને એની દિશા પણ ચેન્જ થાય છે. હા, એનું પ્લેન એકને એક જ હોય છે. એ જ પ્રમાણે હોરિઝોન્ટલ આપણે પ્લેન મીન્સ હોરિઝોન્ટલ ડિરેક્શનમાં આપણે લઈએ તો એમાં વાય કમ્પોનન્ટ અહીંયા 0 છે. એટલે જે દોલનો છે એ બધા હોરિઝોન્ટલ પ્લેનમાં જ સીમિત છે. અને આપ જોઈ શકો કે ધારો કે આપણે આ પોઈન્ટ ઉપર ઊભા હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ વેક્ટર જે છે એ એની મેગ્નિટ્યુડ બદલાતું રહેશે પ્લસ એની દિશા પણ બદલાતી રહેશે. તો આને આપણે પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ આ પ્રમાણે એને આપણે મીન્સ સિમ્યુલેશન દ્વારા એને સમજી શકીએ. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ કે ભાઈ આ પ્લેન પોલરાઇઝ્ડ લાઇટની અસર શું થાય છે અને એકથી વધારે પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ એટલે કે બે લઈએ અને બંને એકબીજાની લંબ દિશામાં હોય તો એને આપણે ગણિતીય સ્વરૂપમાં દર્શાવીએ તો એનું પરિણામ કેવું આવે છે એ જોઈશું. હા, એટલે આપણે જે પહેલા જે જોયા એમાં એક હોરિઝોન્ટલ ડિરેક્શનમાં હતું અને એક આપણે વર્ટિકલ ડિરેક્શનમાં જોયું. હવે એ બેના કોમ્બિનેશનના રીતે પણ આપણે આ પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ આપણે જોઈ શકીએ. તો એમાં ધારો કે આપણે પોલરાઇઝેશન એટ 45 ડિગ્રી આપણે લઈએ, એનો મતલબ કે ધારો કે આપણે ફેઝ ડિફરન્સ phi 0 હોય બંને વેવ વચ્ચે, એટલે એક્સ પણ નોન ઝીરો છે અહીંયા એક્સ કમ્પોનન્ટ અને વાય કમ્પોનન્ટ પણ નોન ઝીરો છે. અને ધારો કે આપણે બંનેના એમ્પ્લિટ્યુડ સરખા લઈએ તો ત્યારે આપ જોઈ શકો છો કે અહીંયા જે રે છે એ ઝેડ દિશામાં ટ્રાવેલ કરે છે અને એના દોલનો એક્સ દિશામાં પણ છે અને વાય દિશામાં પણ છે. અને જેમ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ વેક્ટર એ સદિશ છે એટલે આ બેના રિઝલ્ટન્ટ દિશામાં એ ઇલેક્ટ્રિક ફિલ્ડ વેક્ટરના દોલનો હશે. એ આપણે જોઈએ હવે અહીંયા આ વધારે જનરલાઇઝ છે કે આપણે ફાઈ બરાબર ધારો કે પ્લસ ઓર માઇનસ n પાઈ લઈએ અને બંને એમ્પ્લિટ્યુડ ધારો કે સરખા હોય તો જે આપણે આગળ જે ઇક્વેશન્સ જોયા પરિણામી સદિશ, હા, પરિણામી સદિશ તમે આ પ્રમાણે લખી શકો. અને એમાં અહીંયા આપણે n જે લીધું છે એ n ની વેલ્યુ આપણે 0, 2, 4 અને 6 લઈએ તો આપણને જે પ્લેન પોલરાઇઝ્ડ વેવ મળશે એની દિશા આ પ્રમાણે હશે. અને અહીંયા આપ જોશો કે અહીંયા જે લાઈન છે એનો સ્લોપ પોઝિટિવ હશે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે આકૃતિ તમે જોઈ રહ્યા છો એમાં બે પોલરાઇઝ્ડ લાઇટ એકબીજાને પરપેન્ડિક્યુલર છે, લંબ છે. અને એનો જ્યારે પરિણામી સદિશ જો આપણે કાઢીશું દરેક પોઈન્ટ ઉપર કે જે પોઈન્ટ ઉપરથી બંને વેવ પસાર થયા છે તો એ દરેક પોઈન્ટ ઉપરનો પરિણામી સદિશ જમણી બાજુ જે આકૃતિ છે એની દિશાની અંદર તમને વધતો અથવા ઘટતો જોવા મળશે. એટલે આપણે જે પરિણામી સદિશ બતાવ્યો છે એ એક જ છેડા પર બતાવ્યો છે પણ એ પરિણામી સદિશ આખા માધ્યમના દરેક બિંદુઓ ઉપર આ દિશામાં અસ્તિત્વ ધરાવે છે એવું કહી શકાય. એ જ પ્રમાણે જો આપણે હવે પ્લસ n પાઈ છે એને બદલે નેક્સ્ટ સ્લાઇડ. હવે આપણે ફાઈવમાં જે n ની જે વેલ્યુઝ છે એ 0 to એટલે ઇવન સંખ્યા નહીં લેતા, આપણે એકી સંખ્યા લઈએ. ધારો કે n બરાબર 1, 3, 5 એવું લઈએ તો રિઝલ્ટન્ટ જે સદિશ છે એમાં અહીંયા માઇનસ સાઇન આવશે અને એના લીધે હવે જે પ્લેન પોલરાઇઝ્ડ વેવ જે આપણે છેલ્લા કેસમાં જોયું એનાથી એનું જે પ્લેન છે એ 90 એંગલથી બદલાઈ જશે. એટલે હવે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ વેક્ટર જે છે એ પર્ટિક્યુલર એના જે દોલનો એ આ પર્ટિક્યુલર પ્લેનમાં એના સીમિત હશે. અને અહીંયા આપ જોઈ શકો છો કે જે લાઈન જે છે એનો સ્લોપ એ નેગેટિવ આવશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આગલો જે આપણે કેસ જોયો એમાં વેવ પોતે એકબીજાને સંપાત થયા પછી જે પરિણામી અસર આપે છે તેની જે દિશા છે અને અત્યારે બે વેવ સંપાત થયા પછી જે પરિણામી દિશા છે એ પરિણામી દિશા જુદી છે
પણ તમે જે વેવ જોઈ રહ્યા છો, જે રિઝલ્ટન્ટ સદિશ જોઈ રહ્યા છો, પરિણામી સદિશ જોઈ રહ્યા છો, એની પોતાની દિશા તો એક જ રહે છે, દિશા બદલાતી નથી. માટે આ બંને કેસમાં આપણે લિનિયરલી પોલરાઇઝ વેવને અલગ અલગ વેલ્યુથી સમજી શકીએ છીએ. હવે પછી આપણે ચાવડા સાહેબ શું સમજી શકીએ આના પરથી? હા, એટલે આ આપણે સ્પેશિયલ કેસ લીધો છે કે એમાં એંગલ આપણે 45 લીધો. એટલે એંગલ 45 એટલા માટે આવ્યો કે જે એમ્પ્લિટ્યુડ્સ છે એ બંને સરખા હતા. હવે તમે એમ્પ્લિટ્યુડ બંનેના વેરી કરો તો એ પ્રમાણે તમને એનું જે સમતલ છે એ બદલાતું રહેશે. તો એ પ્રમાણે તમે આવું અહીંયા કલ્પી શકો કે આ રીતે જે રિઝલ્ટન્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડ વેક્ટર છે એ તમને એનું રિઝલ્ટન્ટ આ બે વેવના તમે એમ્પ્લિટ્યુડ જુદા જુદા લઈને એ તમે રિઝલ્ટન્ટ વેવ કરી શકો. અને એનું સિમ્યુલેશન પણ આપણા પાસે છે. તો એ સિમ્યુલેશન આપ જોઈ શકો છો અહીંયા કે આ જે સિમ્યુલેશન છે એમાં પોલરાઇઝેશન એંગલ 45 જ છે. આમાં જે એક્સ આપ જોઈ શકો છો કે એક ગ્રીન વેવ અને એક રેડ વેવ એ બંને સુપર ઇમ્પોઝ થઈ રહ્યા છે અને બંને વચ્ચે ફેઝ ડિફરન્સ નથી. બંને વચ્ચેનો ફેઝ ડિફરન્સ 0 છે, ફાઈ જે 0 છે અને એમ્પ્લિટ્યુડ બંનેના સરખા છે. અને આપ જુઓ છો રિઝલ્ટન્ટ વેવ જે છે એ 45 એંગલ એ એક્સ દિશા સાથે બનાવે છે. તો આપ અહીંયા આ સિમ્યુલેશનથી જોઈ શકો છો કે અહીંયા જે ઇલેક્ટ્રિક ફિલ્ડ વેક્ટર છે એ 45 એંગલ ઉપર એની વેલ્યુઝ વધે છે અને ઘટે છે. નેક્સ્ટ આપણે લઈશું એ સર્ક્યુલરલી પોલરાઇઝ્ડ લાઇટ. એટલે આપણે જે